સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં। વિક્રમ ઠાકોરની 2022ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ કોણ પારકા કોણ પોતાના યુટ્યુબ કે ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી આપવાનો છું। તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિક્રમ ઠાકોરની ફિલ્મ 2022ની સાલમાં રિલીઝ થઈ હતી। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબેરોય જોવા મળ્યા હતા। હર્ષુ પટેલે આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી। તો 3 વર્ષ થઈ ગયા છે ફિલ્મને રિલીઝ થઈ, પણ હજુ સુધી ફિલ્મ યુટ્યુબ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી નથી। તો કારણ શું છે? નાના ચેનલ આ ટૉપિક પર મેં વિડીયો પણ બનાવ્યા છે, ઘણા વિડીયોઝ પણ યુટ્યુબરોએ બનાવ્યા છે આ ટૉપિક પર કે કેમ નથી આવતી, શું છે કાંઈ, પણ કોઈએ સાચી ઇન્ફોર્મેશન આપી નથી, એટલે કે અંદાજા જ આપ્યા છે અને દરેક યુટ્યુબર અંદાજા જ આપતો હોય છે। તો કોણ પારકા કોણ પોતાના ફિલ્મ યુટ્યુબની અંદર જ જોવા મળશે। જી હા દોસ્તો, આ ફિલ્મ કોઈ ઓટીટી પર જોવા નહીં મળે, જેમ કે જોજો પર જોવા નહીં મળે। એ હું કઈ રીતે કહી શકું? કારણ કે જો જોજો પર ફિલ્મ જોવા મળોત તો અત્યાર સુધી ફિલ્મ આવી ગઈ હોત, કારણ કે વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો જોજો પર આવી છે, જેમ કે ભાઈની બહેની લાડકી, જિંદગી જીવી લે, હાલ ભેરું ગામડે। આ બધી ફિલ્મો રિલીઝ થઈને બાદ તરત જ તમને જોજો પર જોવા મળી ગઈ હતી, પણ કોણ પારકા કોણ પોતાના હજી સુધી તમને જોજો પર કે યુટ્યુબની અંદર જોવા મળી નથી। તો આ ફિલ્મ તમને શિમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જોવા મળી શકે છે। અને હર્ષુ પટેલની ફિલ્મો જે અટવાઈ ગયેલી છે એ ફિલ્મો આવતા બહુ ટાઈમ લાગે છે, જેમ કે એમની ફિલ્મ એક હતી પટેલની પટેલાઈ ઠાકોરની ખાનદાની, સોરી રખેવાળ। આ ફિલ્મને આવતા પણ બહુ ટાઈમ લાગ્યો હતો, અને પટેલની પટેલાઈ ઠાકોરની ખાનદાની એ ફિલ્મ હર્ષુ પટેલે ડાયરેક્ટ કરી હતી કે નથી કરી એ કંઈ ખબર નથી, પણ હા રખેવાળ ફિલ્મ હર્ષુ પટેલે ડાયરેક્ટ કરી હતી, એટલે એ ફિલ્મ બહુ લેટ આવી હતી ફિલ્મ। તો આ ફિલ્મ પણ એટલે કે કોણ પારકા કોણ પોતાના પણ ટાઈમ લાગી શકે છે। આ ફિલ્મ આવતા દિવાળી પર પણ આવી શકે છે કે એનાથી વધારે પણ ટાઈમ પણ લાગી શકે છે, પણ અત્યારે તો આ ફિલ્મની કોઈ અપડેટ નથી। પણ હા, તમને યુટ્યુબની અંદર જ આ ફિલ્મ જોવા મળશે, ના કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર। તો આ અપડેટ હતી। જો અપડેટ સારી લાગે વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળે એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।